મીટિંગ હતી એની અંદર જે વડોદરાના તમામ નડતરરૂપ તથા અનડતરરૂપ એ દરેક મંદિરો સાથેની મીટિંગ રાખી હતી। એમાં કમિશનર સાહેબે એમ જણાવ્યું છે કે જે લોકોના રોડ ઉપર નડતરરૂપ છે એને હટાવવાની જરૂર પડશે, પણ જેને નડતરરૂપ છે નહીં, જે રોડની વચ્ચે આવતા નથી, તો એની માટે બીજી એક મીટિંગ કરવામાં આવશે અને એ મીટિંગની અંદર જે સરકાર દ્વારા જે જમીનની કિંમત થતી હશે એ તમારે જોઈતી હોય તો એ તમે લઈ શકશો, એ રીતની આપણે બાંહેધરી આપી છે। અને કોઈ પણ હાલમાં કોઈની પણ સાથે તોડફોડ થાય નહીં। જે નવું બાંધકામ બાંધતા હશે એ લોકોને ખાલી રોકવાની પરમિશન આપે નહીં। આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો, ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ ઝોન કક્ષાએ ફરીથી એકવાર ઝોનના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે, લોકોની લાગણી, ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો બી દૂર થાય।